મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં ઉપયોગી થાય તેવા અવનવા પ્રયોગો કરવામાં આવે છે અને જેનાથી વિદ્યાર્થી શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવતો થાય અને ગુજરાતના વિદ્યાર્થીઓ અગ્રેસર બને તે માટેના નવતા પ્રોગ્રામમાં હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા JEE માટેના લેક્ચરો અપલોડ કરવા માટેનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તે અંતર્ગત હું મૃગેશ પારેખ આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું મારા પરિચયમાં જણાવી દઉં કે હું છેલ્લા 20 વર્ષથી GLS સંસ્થા સાથે સંકળાયેલો છું અને NR હાયર સેકન્ડરી સ્કૂલમાં 11-12 ધોરણમાં મેથ્સ ભણાવું છું. મેં MSc કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 11 યામ ભૂમિતિ JEE માટે બિંદુ રેખાઓની ચર્ચા કરીશું. એટલે આપણે મોટા ભાગે આમાં દાખલાઓનો સમાવેશ વધારે થાય એ પ્રમાણેનો પ્રયત્ન કર્યો છે, કારણ કે તમને થિયરી પાર્ટ તો ભાગ ખબર જ છે. હવે એમાં આપણે ખૂટતા ક્યાં તો અગત્યના મુદ્દાઓ એવાને ઉપર નજરે જોઈ લઈએ. તો યાદ રાખવાના મુદ્દાઓ છે: પરિકેન્દ્ર, મધ્યકેન્દ્ર તથા લંબકેન્દ્ર હંમેશા સમરેખ હોય છે. વળી મધ્યકેન્દ્ર G એ પરિકેન્દ્ર તરફથી પરિકેન્દ્ર અને લંબકેન્દ્રને જોડતા PH રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં તથા લંબકેન્દ્ર તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે અંતરસૂત્ર તથા અંતઃકેન્દ્રના યામ, મધ્યકેન્દ્રના યામ, મધ્યબિંદુના યામ, પરિકેન્દ્રના યામ તથા વિભાજન બિંદુના યામ, આ તમામ આપણને ખબર જ છે. એટલે એ વસ્તુ તરફ લક્ષ ન આપતા આપણે રેખાના પ્રચલ સમીકરણોની ચર્ચા કરીએ. તો કોઈપણ રેખા પર ઓછામાં ઓછા 2 ભિન્ન બિંદુઓ તો હોય જ. આથી આપણે રેખા AB પર 2 ભિન્ન બિંદુ AX1 Y1 અને BX2 Y2 લઈએ તો રેખા ABના પ્રચલ સમીકરણ x = tx2 + 1 - tx1 તથા y = ty2 + 1 - ty1 મળે, જ્યાં પ્રચલ t એ કોઈપણ વાસ્તવિક સંખ્યા છે. આ રેખાના પ્રચલ સમીકરણો માટે t એ કોઈપણ વાસ્તવિક સંખ્યા હોય, પરંતુ રેખાના ઉપગણોની ચર્ચા કરીએ ત્યારે પ્રચલ સમીકરણ આ જ હશે, પરંતુ પ્રચલની કિંમત બદલાતી જશે. એટલે આ પ્રચલની કિંમત કઈ રીતે બદલાય છે તે તરફ લક્ષ આપીએ તો એની ચર્ચા કરીએ. તો AX1 Y1 BX2 Y2 બિલોંગ્સ ટુ R2 માટે પ્રચલ ટીની કિંમત કોઈપણ વાસ્તવિક સંખ્યા હોય તો રેખાના સમીકરણ આપણને ખબર છે. અહીં રેખાના કેટલાક ઉપગણો માટે પ્રચલ ટીની કિંમતમાં શું ફેરફાર થાય છે તે જોઈએ. પ્રચલ સમીકરણો તો x = tx2 + 1 - tx1 તથા y = ty2 + 1 - ty1 જ રહેશે, પરંતુ પ્રચલ ટીની કિંમતમાં રેખાખંડ AB માટે થતો ફેરફાર જોઈ શકીએ છીએ. AB રેખાખંડ માટે માત્ર ટીની કિંમત સંવૃત્ત અંતરાલ 0 થી 1 ની વચ્ચે જ રહેશે. એટલે કે t = 0 લઈશું તો x = x1 તથા y = y1 એટલે બિંદુ A મળે, તથા t = 1 લઈએ તો x = x2 તથા y = y2 એટલે કે બિંદુ B મળે. એટલે કે A અને Bની વચ્ચેનો ભાગ તથા બિંદુ A અને B થી બનતો રેખાખંડ માટે AB રેખાખંડ માટે પ્રચલ ટીની કિંમત સંવૃત્ત અંતરાલ 0 થી 1 રહેશે. હવે AB કિરણની વાત કરીએ તો t = 0 લેતા x = x1 તથા y = y1 તથા અનંત સુધી AB કિરણ વિસ્તરેલું હોવાથી નાનામાં નાની કિંમત 0 થશે, જ્યારે મહત્તમ કિંમત ધન અનંત સુધી જઈ શકે. માટે AB કિરણ માટે પ્રચલ ટીની કિંમત સંવૃત્ત વિવૃત્ત અંતરાલ 0 થી અનંત સુધીની છે. એ જ રીતે BA કિરણ માટે ઋણ અનંતથી લઈને 1 સુધીની કિંમત મળશે, કારણ કે t = 1 લેતા આપણને x = x1 તથા y = y1 એટલે કે મહત્તમ કિંમત 1 મળે છે, જ્યારે ન્યૂનતમ કિંમત ઋણ અનંત સુધી જઈ શકે છે. હવે રેખા ABમાંથી રેખાખંડ AB વાળો ભાગ કાઢી નાખવામાં આવે તો એ રેખાખંડ AB માટે પ્રચલ ટીની કિંમત આપણને ખબર જ છે કે જે સંવૃત્ત અંતરાલ 0 થી 1 છે, જે આપણે અહીંયા જોઈ છે. એટલે કે હવે એટલો ભાગ કાઢી નાખવામાં આવે એટલે કે રેખા AB માટે પ્રચલ ટીની કિંમત R છે, એમાંથી આ ભાગ કાઢી નાખવા માટે પ્રચલ ટીની કિંમત Rમાંથી સંવૃત્ત અંતરાલ 0, 1 કાઢી નાખવાથી જે મળે તે વધશે. એટલે અહીંયા રેખા AB - રેખાખંડ AB હોય તો પ્રચલ ટીની કિંમત R - સંવૃત્ત અંતરાલ 0, 1 લખાય. હવે ખુલ્લો રેખાખંડ AB માટે, ખુલ્લો રેખાખંડ એટલે કે A અને B સિવાયના બિંદુઓથી બનતો, એટલે A અને B નહીં પરંતુ તેમની વચ્ચેના આવતા તમામ બિંદુઓથી બનતા રેખાખંડ AB માટે પ્રચલ ટીની કિંમત વિવૃત અંતરાલ 0 થી 1 ની વચ્ચે રહેશે.
જ્યારે એ બી કિરણમાંથી એ બી રેખાખંડ કાઢી નાખવામાં આવે એટલે કે બી સિવાયનો એથી બી સુધીનો ભાગ નીકળી જાય, બી પછીનો ભાગ શરૂ થશે, માટે t=1 શક્ય નહીં બને, પરંતુ t>1થી તમામ કિંમતો શક્ય બનશે, માટે અહીંયા પ્રચલ ટીની કિંમત 1થી લઈને અનંત સુધી વિસ્તરેલી છે. હવે આપણે રેખાના ઢાળની ચર્ચા કરીએ તો રેખાના ઢાળને 3-4 અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. એક તો રેખાનો ઢાળ એમ વડે દર્શાવાય છે. જો બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો રેખાનો ઢાળ શોધવા માટે આપણે વાયયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત લઈશું. જો ખૂણો આપેલો હશે તો m બરાબર tan θ કહીશું, અને જો સમીકરણ આપ્યું હશે ax + by + c = 0 તો રેખાનો ઢાળ -a/b દ્વારા મેળવીશું. પણ આ તમામ માટે રેખા શિરોલંબ ન હોવી જોઈએ. જો રેખા શિરોલંબ હોય તો તેનો ઢાળ અવ્યાખ્યાયિત થશે, અને જો રેખા સમક્ષિતિજ હશે તો ઢાળ 0 થશે. હવે રેખાના અક્ષ પરના અંતઃખંડોની ચર્ચા કરીએ તો જો રેખા એક્સ અક્ષને a0માં છેદે તો એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે એનો એક્સ યામ એ એક્સ અંતઃખંડ થશે, જ્યારે વાય અક્ષને જે બિંદુમાં છેદે તેનો વાય યામ એ વાય અંતઃખંડ થશે. અહીં રેખા એક્સ અક્ષને a0માં છેદે તો એક્સ અંતઃખંડ એ છે, અને વાય અક્ષને 0bમાં છેદે તો વાય અંતઃખંડ બી છે. રેખા ax + by + c = 0 જ્યાં a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એક્સ અંતઃખંડ બરાબર -c/a તથા વાય અંતઃખંડ બરાબર -c/b. હવે એક્સ અંતઃખંડ એટલે કે એક્સ અક્ષને છેદે માટે વાય યામ 0 લો તો ax + c બરાબર 0 માટે x બરાબર -c/a. આ જ રીતે વાય અક્ષને છેદે તો એક્સ યામ 0 લેતા by + c બરાબર 0 માટે y બરાબર -c/b. આ રેખાના સમીકરણ પરથી અંતઃખંડો શોધવાનું સૂત્ર મળ્યું. હવે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તે રેખાના બંને અંતઃખંડો સમાન તથા શૂન્ય હોય. વળી જો a બરાબર b એટલે કે x + y + 3 = 0 આવા સ્વરૂપનું સમીકરણ હોય કે જેના x અને yના સહગુણકો સમાન હોય તો તે રેખાના બંને અંતઃખંડો પણ સમાન જ થાય. વળી શિરોલંબ રેખાનો y અંતઃખંડ ન મળે. શિરોલંબ રેખા એટલે કે x બરાબર a એટલે કે રેખા x અક્ષને a0માં છેદે છે, માટે તેનો y અંતઃખંડ ન મળે, કારણ કે તે y અક્ષને છેદતી નથી. આ જ રીતે સમક્ષિતિજ રેખાનો x અંતઃખંડ ન મળે, કારણ કે તે y અક્ષને છેદતી નથી. હવે રેખાની બહારના બિંદુ px1 y1 થી રેખા ax + by + c = 0 a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0નું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે, જે p બરાબર p એ લંબ અંતર દર્શાવે છે. ત્યાં p બરાબર (ax1 + by1 + c છેદમાં વર્ગમૂળમાં a² + b² દ્વારા મેળવાય. હવે બે સમાંતર રેખાઓ ax + by + c = 0 તથા ax + by + c' = 0. સમાંતર રેખા એટલે કે x અને yના સહગુણકો સમાન હોય, માત્ર અચળ પદમાં જ ફેરફાર થતો હોય તો એ રેખાઓ સમાંતર છે, એમ આપણે સમીકરણ પરથી સીધું જ કહી શકીએ છીએ. જ્યાં a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર p બરાબર (c - c' વર્ગમૂળમાં a² + b² દ્વારા મેળવી શકાય, જે આપણે જાણીએ છીએ. વળી હવે બે રેખાઓ L1 L2 એટલે કે અહીંયા મેં સંગાથ LI AIX + BIY + CI = 0 જ્યાં AI² + BI² ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા I = 1 2 પરસ્પર સમાંતર સંપાતી લંબ કે છેદક છે તે માટેની શરતો દર્શાવેલ છે. જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એટલે કે a1b2 - a2b1 બરાબર 0, b1c2 - b2c1 બરાબર 0 તથા a1c2 - a2c1 બરાબર 0 હોય તો રેખાઓ સંપાતી એટલે કે એકની એક જ રેખા દર્શાવે છે. વળી જો a1/a2 બરાબર b1/b2 એટલે કે a1b2 - a2b1 0 હોય, પરંતુ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 એટલે કે a1c2 ઇઝ નોટ ઇક્વલ ટુ a2c1 હોય તો રેખાઓ L1 તથા L2 પરસ્પર સમાંતર છે તેમ કહેવાય. વળી a1a2 + b1b2 બરાબર 0 થાય તો તેઓ પરસ્પર લંબ છે તેમ કહેવાય. પરંતુ જો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય એટલે કે a1b2 - a2b1 0 ન હોય તો રેખાઓ પરસ્પર છેદે છે તથા છેદબિંદુના યામ b1c2 - b2c1 a1b2 - a2b1 તથા a2c1 - a1c2 a1b2 - a2b1 દ્વારા મેળવી શકાય. ટૂંકમાં x યામ શોધવું હોય તો xના સહગુણકો ઢાંકીને y યામ તથા અચળ યામના ક્રોસ ગુણાકારની બાદબાકી તથા y યામ શોધવું હોય yના સહગુણકો ઢાંકીને x યામ તથા અચળ પદના ક્રોસ ગુણાકારની બાદબાકી અંશમાં તથા છેદ માટે
અચળ ઢાંકીને એક્સ તથા વાયના સહગુણકોના ક્રોસ ગુણાકારની બાદબાકી કરવાથી છેદબિંદુ મેળવી શકાય. બે રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકનું સમીકરણ જોઈએ મિત્રો. અહીંયા બે રેખાઓ L1 અને L2 દર્શાવેલ છે. એમની વચ્ચેનો ખૂણાનો કોણ દ્વિભાજક છે. આ રેખાઓ L1 a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0 અને L2 a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 છે. આ બે રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકનું સમીકરણ મેળવવું હોય તો આપણે સૂત્ર a1x પ્લસ b1y પ્લસ c1 અપોન અંડરરૂટ a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇક્વલ ટુ માનાંકમાં a2x પ્લસ b2y પ્લસ c2 એટલે માનાંક વિધેય હોય તો ધન અને ઋણ બંને કિંમતો શક્ય બને, માટે પ્લસ માઇનસ a2x પ્લસ b2y પ્લસ c2 અપોન રૂટ a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર દ્વારા મેળવી શકાય. હવે જો આપણે સંગામી રેખાઓની ચર્ચા કરીએ તો સંગામી રેખાઓ માટે બેથી વધુ ભિન્ન રેખાઓ એટલે L1 L2 તો હોય જ, એ ઉપરાંત વધારાની એક રેખા લઈએ તો ઓછામાં ઓછી 3 અભિન્ન રેખાઓ પરસ્પર અનન્ય એટલે કે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો આવી રેખાઓને સંગામી રેખાઓ કહે છે. આ રેખાઓના સમીકરણ aix પ્લસ biy પ્લસ ci ઇક્વલ્સ ટુ 0, જ્યાં ai સ્ક્વેર પ્લસ bi સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, i ઇક્વલ ટુ 1 2 3નું સંગમન બિંદુ કોઈપણ બે રેખાઓનો ઉકેલો અને જે બિંદુ મળે એ સંગમન બિંદુ કહેવાય અને એ ત્રીજી રેખા એ બિંદુમાંથી જ પસાર થતી હોય તો આ છેદબિંદુ b2c3 માઇનસ b3c2 અપોન a2b3 માઇનસ a3b2 અને a3c2 માઇનસ a2c3 અપોન a2b3 માઇનસ a3b2 જ્યાં છેદ a2b3 માઇનસ a3b2 એ શૂન્ય નથી દ્વારા મેળવી શકાય. હવે આ રેખાઓ સંગામી બને તે માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે જોઈએ. આ શરતમાં આપણે 3 રેખાઓ a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 તથા a3x પ્લસ b3y પ્લસ c3 ઇક્વલ ટુ 0 લઈએ તો કોઈપણ બે રેખાઓ પ્રથમ બે રેખાઓ લઈએ તો દ્વિહાર નિશ્ચયક a1 b1 a2 b2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજી બે રેખાઓ બીજી અને ત્રીજી રેખા લેતા એ દ્વિહાર નિશ્ચયક a2 b2 a3 b3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પહેલી અને ત્રીજી રેખા a1 b3 a3 b3 અને a1 b1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તથા નિશ્ચાયક a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 0 હોય તો ત્રણેય રેખાઓ પરસ્પર સંગામી છે તેમ કહેવાય. હવે આપણે સમીકરણ ax સ્ક્વેર પ્લસ 2hxy પ્લસ by સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0 એ બે રેખાઓ દર્શાવે તે માટેની શરત જોઈએ તો એમાં g સ્ક્વેર અને ac સરખા નથી, ab અને h સ્ક્વેર સરખા નથી તથા નિશ્ચાયક ahg hbf તથા gfc બરાબર 0 હોય તો આ રેખાઓ આ સમીકરણ બે રેખાઓ દર્શાવે છે તેમ કહેવાય અને આ બે રેખાઓનું છેદબિંદુ hf માઇનસ bg અપોન ab માઇનસ h સ્ક્વેર તથા gh માઇનસ af અપોન ab માઇનસ h સ્ક્વેર દ્વારા મેળવી શકાય, જ્યાં ab માઇનસ h સ્ક્વેર શૂન્ય નથી એટલે અહીંયા ab ઇઝ નોટ ઇક્વલ ટુ h સ્ક્વેર દર્શાવેલ જ છે. વળી આ બે છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એનું સૂત્ર છે tan θ બરાબર 2 અંડરરૂટ h સ્ક્વેર માઇનસ ab અપોન મોડ્યુલસ a પ્લસ b. હવે જો a પ્લસ b શૂન્ય થાય એટલે કે a બરાબર માઇનસ b હોય તો રેખાઓ પરસ્પર લંબ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યામ ભૂમિતિની અંદર અત્યારે જે રેખાઓ સુધીના સૂત્રો કે ગુણધર્મો અગત્યના સૂત્ર ગુણધર્મોની ચર્ચા કરી. હવે એનો ઉપયોગ કરીને આપણે JEEમાં પૂછાઈ શકે કે બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે IIT AIEEE જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના દાખલાઓની ચર્ચા કરીએ. તો એક દાખલો લઈએ કે જો ax³ પ્લસ bx સ્ક્વેર y પ્લસ cxy સ્ક્વેર પ્લસ dy ક્યુબ દ્વારા બનતી રેખાઓ પૈકીની બે રેખાઓ કાટખૂણે હોય તો a સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર વત્તા ac વત્તા bdની કિંમત મેળવો. અહીંયા વિકલ્પો આપેલા છે, એની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે, -1 હોઈ શકે અથવા ab વત્તા cd હોઈ શકે. અહીં આપેલ સમીકરણ ત્રિઘાત સમીકરણ છે એટલે ટૂંકમાં 3 રેખાઓ મળી શકે. અહીંયા x અને y ચલ દર્શાવે છે, abcd અચળ છે, કોઈ અચળ પદ આપેલ નથી, માટે આ રેખાઓ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તેમ કહી શકાય. આથી આપણે રેખાઓ y બરાબર mix સ્વરૂપની ધારણ કરીશું. એટલે y બરાબર mix જ્યાં i બરાબર 1 2 3 લઈએ અને હવે આ 3 રેખાઓ દ્વારા બનતી કોઈપણ બે રેખાઓ આ સમીકરણ દ્વારા બનતી કોઈપણ બે રેખાઓ કાટખૂણે હોય એટલે ધારો કે આપણે પહેલી બે રેખાઓ કાટખૂણે છે એમ કહીએ તો આ રેખાઓના ઢાળ અનુક્રમે m1 m2 m3 લઈએ તો પ્રથમ બે રેખાનો ઢાળ m1 m2 તથા ત્રીજી રેખાનો ઢાળ m3 લેતા બે રેખાઓ પરસ્પર કાટખૂણે હોય તો m1 અને m2નો ઢાળનો ગુણાકાર એટલે કે m1 અને m2નો ગુણાકાર -1 થાય. હવે આપણે આપેલ સમીકરણને x³ વડે ભાગી નાખીએ તો સમીકરણ dy અપોન x³ d ઇન્ટુ y અપોન x હોલ ક્યુબ c ઇન્ટુ y અપોન x હોલ સ્ક્વેર b ઇન્ટુ y અપોન x પ્લસ a
સ્વરૂપમાં ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મળે. આ ત્રિઘાત સમીકરણના બીજ m1 m2 અને m3 લઈએ તો નો ગુણાકાર બરાબર માઇનસ અચળ પદ છેદમાં એક્સ ક્યુબનો સહગુણક પરથી આપણને m1 m2 m3 બરાબર -a/d મળશે. આથી m1 m2 બરાબર -1 આ સમીકરણમાં મૂકીશું તો -1 × m3 બરાબર -a/d એટલે કે m3 બરાબર a/d મળે. આ m3 બરાબર a/d આપણી જોડે જે સમીકરણ હતું d × y/x³ + c × y/x² + b × y/x + a = 0. એમાં y/x એટલે કે એનું બીજ m3 a/d લઈએ તો d × a/d³ + c × a/d² + b × a/d + a બરાબર 0 મળે. કારણ કે કોઈપણ સમીકરણનું બીજ એ સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે y/x ને આપણે ચલ કહીએ તો એ ચલ ધારો કે કેપિટલ X હોય તો x બરાબર a/d લઈએ તો આ સ્વરૂપે સમીકરણને ફેરવી શકીએ. હવે આનું સાદુરૂપ આપવા જઈશું તો a³ /d² + c × a²/d² + b × a/d + a મળે. હવે d² લસા લઈએ તો a³ + ca² + abd + ad² બરાબર 0 થાય. આ સમીકરણને એ શૂન્ય નથી તો ત્રિઘાત સમીકરણ અસ્તિત્વ ધરાવે. માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈને એ વડે ભાગવામાં આવે તો a² + ca + bd + d² બરાબર 0 મળે. એટલે કે માંગેલ કિંમતનો જવાબ 0 છે, જે જવાબ વિકલ્પ એમાં આપેલો છે. માટે વિકલ્પ એ આનો સત્ય વિકલ્પ છે. હવે મિત્રો આપણે બીજો દાખલો જોઈએ. જો કોઈ રેખાને સાપેક્ષ બિંદુ 3√3,5 એટલે પ્રથમ ચરણનું બિંદુ છે એનું પ્રતિબિંબ 5√3,7 પ્રથમ ચરણમાં જ મળે તો તે રેખાનું સમીકરણ ખાલી જગ્યા. અહીંયા 4 વિકલ્પો આપેલા છે. હવે એ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સત્ય બને તે આપણે જોઈએ. તો અહીંયા એક બિંદુ એ 3√3,5 દર્શાવેલ છે એનું પ્રતિબિંબ એટલે આ રેખા એલને સાપેક્ષ પ્રતિબિંબ જોઈએ છે. એટલે કે રેખા એલ ઉપર જ્યાં છેદે તે આ પ્રતિબિંબ માટે મધ્યબિંદુ બનશે. એટલે કે એ 3√3,5નું પ્રતિબિંબ બી 5√3,7 છે જે રેખા એલને એમમાં છેદે છે. માટે એ બી રેખાખંડનું મધ્યબિંદુ છે. હવે મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર આપણને ખબર જ છે કે એક્સ એમના સરવાળો ભાગ્યા 2 અને વાય એમનો સરવાળો ભાગ્યા 2 લેતા આપણને મધ્યબિંદુ એમના યામ મળશે. તો 3√3 + 5√3/2 અને 5 + 7/2 એટલે આ 8√3/2 એટલે 4√3 અને 12/2 એટલે 6 મળશે. હવે આ એબી રેખાના ઢાળની વાત કરીએ તો બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો ઢાળ શોધવાનું સૂત્ર છે કે વાય એમનો તફાવત અને તે જ ક્રમમાં છેદની અંદર એક્સ એમનો તફાવત લેતા આપણને આપેલ રેખાનો ઢાળ મળે. તો અહીં વાય એમ 7 અને 5 એટલે 7 - 5 છેદમાં એક્સ એમ 5√3 - 3√3 એટલે કે 2/2√3 એટલે 1/√3 ઢાળ મળે છે. અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે એબી રેખા એ રેખા એલને લંબ છે. એટલે કે એબી રેખાનો ઢાળ આપણી જોડે 1/√3 છે. તો એબી રેખાખંડ લંબ એલ રેખા હોવાથી રેખા એલનો ઢાળ -√3 મળે. રેખા એલનો ઢાળ હવે રેખા એલનો ઢાળ -√3 મળે છે. એટલે રેખા એલનો ઢાળ છે વળી રેખા એલ બિંદુ એમ 4√3,6માંથી પસાર થાય છે. એટલે કે ઢાળ આપેલ છે, બિંદુ આપેલ છે તો આપણે ઢાળ બિંદુ સમીકરણ પરથી માંગેલ રેખાનું સમીકરણ મેળવી શકીએ. ઢાળ બિંદુ સમીકરણ હતું y - y1 બરાબર m × x - x1. તો અહીંયા x1 y1 બરાબર 4√3 અને 6 લઈ શકીએ. તો y - 6 = m છે -√3 x - x1 4√3. તો આપણને સમીકરણ y - 6 બરાબર -√3x + 12 એટલે કે √3x + y = 18 એટલે કે જવાબ વિકલ્પ સીમાં જવાબ આપેલ છે. માટે વિકલ્પ સી આનો સાચો જવાબ છે. હવે આપણે અન્ય પ્રશ્નની ચર્ચા કરીએ. તો ત્રીજો પ્રશ્ન લઈએ કે રેખા ax + by + c = 0 અને સાપેક્ષ. ફરીથી રેખાને સાપેક્ષ આપણે કોઈ બિંદુનું પ્રતિબિંબ મેળવવાનું છે. અગાઉના દાખલામાં આપણને બિંદુનું પ્રતિબિંબ આપેલું હતું તે પરથી રેખાનું સમીકરણ મેળવ્યું. હવે આપણને રેખાનું સમીકરણ આપેલું છે અને તેને સાપેક્ષ બિંદુનું પ્રતિબિંબ મેળવવાનું છે. તો ઉગમ બિંદુનું પ્રતિબિંબના વિકલ્પો આપેલા છે. આ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સત્ય બને તે હવે આપણે જોઈએ. મિત્રો હવે આપણે આ રેખા ax + by + c = 0 ને સાપેક્ષ ઉગમ બિંદુનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ઉગમ બિંદુનું પ્રતિબિંબ ધારો કે બિંદુ p આલ્ફા બીટા છે એવું લઈએ તો રેખા ax + by + c = 0 ને જ્યાં OP છેદશે તે બિંદુ M એ એલ કે OP રેખાખંડનું મધ્ય બિંદુ બનશે અને જેના આમ α/2 અને β/2 મળે.
હવે આ રેખા પરનું બિંદુ હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે માટે આ રેખાના સમીકરણ ax + by + c = 0માં x બરાબર α/2 તથા y બરાબર β/2 મૂકીએ તથા લસા લઈએ તો a આલ્ફા + b બીટા + 2c = 0 મળે. હવે રેખા ax + by + c નો ઢાળ અને આપણે m1 વડે દર્શાવીએ તો એ -a/b xનો સહગુણક છેદમાં yનો સહગુણક. OP એ Lને લંબ હોવાથી રેખા OPનો ઢાળ આનો પરથી મળશે જે β/α આપણને મળે છે. એમ રેખા β/α કારણ કે આપણે બે ભિન્ન બિંદુઓ અને P આપેલા છે જેના y યામના તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામના તફાવત પરથી ઢાળ મેળવતા β/α મળે. આ બંને પરસ્પર લંબ હોવાથી એમના ઢાળનો ગુણાકાર -1 થાય એટલે -a/b ઇન્ટુ β/α બરાબર -1 એટલે કે ટૂંકમાં a β/b α બરાબર 1 એટલે કે a બીટા બરાબર b આલ્ફા થઈ શકે. હવે a બીટા બરાબર b આલ્ફા પરથી આપણે આલ્ફાની કિંમત લઈએ તો આલ્ફા બરાબર a/b ઇન્ટુ બીટા મળે. આ બે સમીકરણ પરથી આપણે સમીકરણ જે આપેલ સમીકરણ છે એ ax + by + c = 0 અને આપણે બીજું સમીકરણ મેળવેલ હતું એ સમીકરણ પરથી a આલ્ફા + b બીટા + 2c = 0 બીજું સમીકરણ હતું એમાં આપણે આલ્ફાની કિંમત મૂકી દઈએ તો a ઇન્ટુ a બીટા/b + b બીટા + 2c 0 થાય. હવે લસા લઈશું તો a² બીટા + b² બીટા + 2bc બરાબર 0 થશે એટલે કે a² + b² ઇન્ટુ બીટા + 2bc બરાબર 0. આના પરથી બીટાની કિંમત મળે જે -2bc/a² + b² છે. બીટાની આ કિંમત સમીકરણ 2 એટલે કે આલ્ફા બરાબર a/b ઇન્ટુ બીટામાં મૂકી દઈશું તો b કેન્સલ થતાં આલ્ફાની કિંમત -2ac/a² + b² મળે. જ્યાં આલ્ફા અને બીટાની કિંમત મળી ગઈ, જ્યાં આલ્ફા બીટા એ ઉગમ બિંદુનું પ્રતિબિંબ છે એટલે કે રેખા ax + by + c = 0 ને સાપેક્ષ ઉગમ બિંદુનું પ્રતિબિંબ -2ac/a² + b² અને -2bc/a² + b² જે ત્રીજા ચરણમાં મળે અને વિકલ્પ સીમાં આ જવાબ આપેલો હોવાથી વિકલ્પ સી સાચો જવાબ છે. મિત્રો હવે આપણે અન્ય દાખલો લઈએ જે 2010 AIEEEની પરીક્ષામાં પૂછાયેલો હતો. રેખાઓ x + y બરાબર -a તથા ax - y બરાબર 1 એકબીજાને પ્રથમ ચરણમાં છેદે તો એની બધી જ શક્ય કિંમતોના ગણનો અંતરાલ ખાલી જગ્યા છે. અહીંયા વિકલ્પો આપેલા છે 0 થી અનંત સુધી, 1 થી અનંત સુધી, -1 થી અનંત સુધી અને -1 અને 1ની વચ્ચે. હવે અહીંયા a આપેલો હોવાથી આપણી પાસે બે વિકલ્પો શક્ય બને. ધન હોય અથવા તો ઋણ હોઈ શકે. જો એ > 0 લઈએ તો a બરાબર a એટલે કે સમીકરણ x + y બરાબર a x + y બરાબર aના સ્વરૂપમાં પરિવર્તિત થશે. વળી બીજું સમીકરણ ax - y બરાબર 1. આ બે સમીકરણનો સરવાળો કરીએ તો a + 1 ઇન્ટુ x બરાબર a + 1 મળે એટલે કે ટૂંકમાં a + 1ને a + 1 વડે ભાગવામાં આવે તો x બરાબર 1 મળે. હવે x બરાબર 1 સમીકરણ x + y બરાબર aમાં મૂકો તો y બરાબર a - 1 એટલે કે ટૂંકમાં પ્રથમ ચરણનું બિંદુ 1, a - 1 મળે. હવે જો આ પ્રથમ ચરણનું બિંદુ હોય તો સ્વાભાવિક છે કે a - 1 ધન જ હોવું જોઈએ એટલે કે a > 1 મળે. એટલે આના પરથી એવું કહી શકાય કે a બિલોંગ્સ ટુ 1 થી અનંત સુધીની કિંમત શક્ય છે એટલે કે વિકલ્પ બી એ સત્ય જવાબ હોઈ શકે. હવે આપણે બીજા વિકલ્પ માટે પણ આ સત્ય છે કે કેમ તે જોઈએ એટલે કે a < 0 હોય તો શું થઈ શકે એટલે કે a < 0 હોય તો a બરાબર -a થાય એટલે કે સમીકરણ x + y બરાબર -a અને બીજું સમીકરણ ax - y બરાબર 1 આપણી પાસે છે. હવે ફરીથી આ બંને સમીકરણનો આપણે જો સરવાળો કરીએ તો a + 1 ઇન્ટુ x પરંતુ y બાદ થશે અને જમણી બાજુ 1 - a મળે એટલે કે ટૂંકમાં xની કિંમત 1 - a/1 + a મળે છે. xની આ કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. આપણે પ્રથમ સમીકરણમાં મૂકીએ તો y બરાબર -a - x એટલે કે -a - 1 - a/1 + a મળે. હવે અહીંયા લસા લઈશું તો -a - a² - 1 + a એટલે કે એ ઉડી જશે -a² - 1/1 + a આ બેમાંથી -1 બહાર લઈશું તો 1 + a² / 1 + a મળે. હવે આ બિંદુ પ્રથમ ચરણમાં છે એટલે કે x અને y. x છે 1 - a/1 + a, y પ્રથમ ચરણમાં એટલે બંને ધન જ હોઈ શકે એટલે કે ટૂંકમાં 1 - a/1 + a ગ્રેટર ધેન 0 છે અને a² + 1/1 + a. હવે આ ઋણ છે એટલે જો આ કિંમત ઋણ હશે તો બંનેનો ભાગાકાર ધન થઈ શકે એટલે કે ટૂંકમાં ગુણાકાર ધન થઈ જાય
એટલે કે a² + 1/1 + a ઋણ હોવું જોઈએ, પરંતુ આ a² + 1 a² ધન જ હોય, કારણ કે એ ઋણ હોય કે ધન હોય, a² ધન થશે અને એમાં એક ઉમેરીશું તો એ ધન કિંમત જ રહેશે. એટલે ટૂંકમાં 1 + a ઋણ થવું જોઈએ. એટલે 1 + a <0 હોય તો a -1 મળે. હવે a -1 મળે તો શું થઈ શકે તે આપણે જોઈએ. આપણી પાસે એક્સની કિંમત a -1 1 - a/1 + a હતી, જે > 0 હોય તો a -1 <0 એટલે કે -1 વડે ગુણી નાખવું તો અસમતા બદલાઈ જાય, એટલે કે a -1/a + 1 <0, પરંતુ a + 1 0 લીધેલ છે, એટલે ટૂંકમાં a -1 ધન થાય અને a -1 ધન થાય એટલે કે a <1 મળે. પરંતુ આપણે વિકલ્પ ધારેલ છે કે a <0, તો ત્યાં a < 1 અશક્ય છે. એટલે આથી a < 0 માટે પ્રથમ ચરણમાં બિંદુ શક્ય નથી. ટૂંકમાં a < 1 જ શક્ય બને, એટલે કે એની કિંમતનો અંતરાલ 1 થી લઈને અનંત ધન અનંત સુધી વિસ્તરેલો છે, એટલે કે a બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1, અનંત સુધીનો અંતરાલ છે. એટલે વિકલ્પ બીમાં આ જવાબ આપેલો હોવાથી વિકલ્પ બી એ સત્ય જવાબ છે. ત્યારબાદનું પ્રશ્ન આપણે ચર્ચામાં મૂકીએ તો બિંદુ 1, 2માંથી જે રેખા દોરવામાં આવે તે અક્ષોને P અને Qમાં છેદે તથા ત્રિકોણ OPQ બનાવે. જ્યાં O એ ઉગમ બિંદુ હોય તો ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો રેખા PQનો ઢાળ ખાલી જગ્યા મળે. આ સ્પર્ધાત્મક પરીક્ષા IIEEEમાં 2012માં પૂછાયેલો હતો. આ ઢાળ -1/4, -4, -2, -1/5માંથી ગમે તે હોઈ શકે. હવે મિત્રો આપણે આ દાખલાનો ઉકેલ મેળવીએ તો અહીંયા એક રેખા આપેલી છે જે અક્ષોને અનુક્રમે P અને Qમાં છેદે છે. બિંદુ A1, 2માંથી પસાર થતી રેખા દર્શાવે છે. એટલે કે બિંદુ આપેલું છે, ઢાળ આપણે એમ ધારી લઈએ તો ઢાળ બિંદુ સમીકરણ પરથી આપણે રેખાનું સમીકરણ મેળવી શકીએ જે 1, 2માંથી પસાર થાય છે. એટલે કે y -2 = m × x - 1 મળે. હવે આ રેખા એક x અક્ષને P બિંદુમાં છેદે, એટલે ટૂંકમાં y = 0 લઈશું તો -2/m = x - 1, એટલે કે x = -2/m + 1, એટલે કે m - 2/m લસા લેતા મળે. અને x અક્ષને છેદે માટે y m 0, એટલે p ના m -2/m, 0, એટલે કે અહીંથી મને OP 1 - 2/m મળી જશે. O અને P વચ્ચેનું અંતર થયું. હવે આ જ રેખા y અક્ષને છેદે તો y અક્ષને Qમાં છેદે, એટલે x = 0 મૂકી દઈશું તો -m = y - 2, તો y = 2 - m મળે. ઓના યામ છે, Qના યામ છે, તો આના પરથી OQ મને 2 - m મળે. OP અને OQ મળી ગયો. આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાવ, એટલે OP ગુણ્યા વેધ એટલે OQ, એટલે ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ બરાબર 1/2 OP ગુણ્યા OQ થાય. હવે OPની કિંમત અને OQની કિંમત છે, એટલે કે OPQનું ક્ષેત્રફળ 1/2 × 1 - 2/m × 2 - m થાય. હવે આનું આપણે સાદુરૂપ આપતા શું થાય તે જોઈએ. એટલે કે ત્રિકોણ OPQનું ક્ષેત્રફળ 1/2 1 - 2/m × 2 - m નું સાદુરૂપ લઈએ તો 2 - m - 4/m + 2 મળે. એટલે કે 4 - આ બંનેમાંથી હું -1 કોમન લઉં તો m + 4/m, જ્યાં હું લસા લઈ લઈશ તો અહીંયા 4m - m² - 4/2m થશે. આને હું FM વડે દર્શાવું, કારણ કે અહીંયા આપ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. ન્યૂનતમ થાય એટલે આપણે વિકલનનો સહારો લઈએ તો આનું m પ્રત્યે વિકલન કરીશ તો 4m/2m, એટલે કે 2 જે અચળ છે જેનું વિકલન 0 થશે. m²/2m, એટલે કે m/2નું વિકલન 1/2, એટલે કે અહીંયા -1/2 અને આ -2/m, એટલે 1/m નું વિકલન -1/m², એટલે ±+1/m² પ્રમાણે આ 2/m² મળે. હવે આ ન્યૂનતમ બને માટે f' 0 લઈએ તો -1/2 + 2/m² = 0, એટલે 4 = m² મળે, એટલે કે mની કિંમત ±2 મળે. હવે આનું દ્વિતીય વિકલન કરીએ તો આપણને આ ન્યૂનતમ મળે છે કે નહીં તે ખબર પડે. પરંતુ m બરાબર જો હું 2 લેવા જઈશ તો મારી જોડે OP હતું, OP 1 - 2/m હતું, એટલે કે m = 2 લઉં તો 1 - 2/2, એટલે 1 - 1 = 0, એટલે કે O અને P એક જ જગ્યાએ મળે, એટલે કે ત્રિકોણ શક્ય ન બને. ત્રિકોણ શક્ય ન બને તો આ સૂત્ર નું ક્ષેત્રફળ પણ શક્ય ના બને. માટે m = 2 શક્ય નથી, એટલે કે m ≠ = 2. માટે મારી પાસે માત્ર એક જ વિકલ્પ બચે છે કે m = -2. હવે m = -2 લઈએ તો O અને P એક જ સ્થાને નહીં રહે, તે જ પ્રમાણે O અને Q પણ એક સ્થાને નહીં મળે, માટે ત્રિકોણ શક્ય બનશે. એટલે કે OP ≠ = 0 તથા OQ ≠ 0. હવે FMનું આપણે વિકલન કરીએ, F'નું વિકલન કરીએ તો દ્વિતીય વિકલન f" m મળશે, જ્યાં -1/2 અચળ છે એટલે એનું વિકલન 0 થશે, પરંતુ
2/m² વિકલન -2 પ્રમાણે -2/m³ મળે. આમાં એમની કિંમત -2 મૂકીશું તો -2³ એટલે -8 એટલે કે f -2 1/4 જે ધન છે માટે સૂત્રફળ ન્યૂનતમ થશે એટલે કે m બરાબર -2 સત્ય છે માટે PQ રેખાનો ઢાળ -2 મળે અને આ જવાબ વિકલ્પ સીમાં આપેલો હોવાથી વિકલ્પ સી સાચો જવાબ છે. મિત્રો આપણે યામ ભૂમિતિની અંદર બિંદુ રેખા રેખાઓના દાખલાઓની થોડીક ચર્ચા કરી, તેના ગુણધર્મો તથા ઉપયોગી સૂત્રો JEE માટે ઉપયોગી સૂત્રો ગુણધર્મોની ચર્ચા કરી. હવે આ જ ટૉપિકમાં આગળ વધતા આપણે અન્ય દાખલાઓ જોઈશું તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે પ્રકારે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમ કે પૂર્ણાંકમાં જવાબ આવે તેવા પ્રશ્નો, જોડકા જોડોના પ્રશ્નો, નિષ્કર્ષ અને કારકના પ્રશ્નો વગેરેની વિસ્તૃત ચર્ચા હવેના એપિસોડમાં કરીશું.